અને એક દિવસ યશોદાનું મંથન થયું. બસ આ મારે ને તમારે કરવાની જરૂર છે. વલોણાનું મંથન નહીં, પણ તમારા હૃદયનું મંથન તમે કરો. તમે જ તમારી ભૂલોને શોધવાનો પ્રયત્ન કરો. તમે તમારા જીવનને સુધારવાનો પ્રયત્ન કરો. કોઈ ઉપદેશાત્મક કરીને તમને સુધારવા જશે તો નહીં સુધરે. કોઈ સલાહ આપી, આપણા જીવનના અનુભવ છે ને, સાસુ બહુનો ઝઘડો થયો, પતિ પત્નીનો ઝઘડો થયો, ટોળું ભેગું થઈ ગયું, બધાએ સલાહ આપી, સમજા આપી, શાંત પાડ્યા, અને શાંત પાડીને આપણે જેવા બહાર નીકળ્યા ફરી ઝઘડવા માંડ્યા. એ સુધરી શકે ક્યારે? પોતાની જાતે જ સુધરી શકે. બાકી સલાહ આપીને જતા રહો તો ફરી પાછો ઝઘડે, ફરી સલાહ આપો, ફરી ઝઘડે. તો મંથન પોતાની અંતરમાં કરો, મનમાં થાવ. અને યશોદા એક દિવસ કર્યું. એકદા યશોદાનંદ ગેહિની કરમાંતર નિયક્તાસો નિર્મમંથ સ્વયં દધી. એકદા. હવે એકદામાં એક શબ્દ ક્યાં આવે છે? એકદા ધનુરુદ્ધુમ્યન વિચરણ મૃગયામ વને. પરીક્ષિત પરમ વૈષ્ણવ છે. પરીક્ષિતના પિતાઓના ભગવાને રથ હંકારેલા છે. એવો પરીક્ષિત શિકાર કરવા જાય, પણ એક દિવસ ગયો. કેમ ગયો? સંગા સંજાયતે જ્ઞાન. દુર્જનનો સંગ થઈ ગયો, કલીનો સંગ થયો. અને એ કલીનો સંગ કેવી રીતે થયો? આ આપણા બધાની જ કથા છે. કડવી લાગશે પણ સુધરવા માટેની આ કથા છે. પરીક્ષિતને કયા કલીનો સંગ થયો? તો સુવર્ણમય હીરા જેવી સોનાના મુકટનો સંગ થયો. કારણ એ અનીતિનું ધન હતું. નીતિમાં માર્ગમાં જતા કદાચ તકલીફ પડશે. યાદ કરો તમારા પિતાઓને. એ જમાનામાં સાયકલના ઠેકાણા નહોતા. આજે આપણે ગાડીઓ ફેરવીએ છીએ, એમાં બેઝિકલી ફળ કોની છે? આશીર્વાદ કહો, મહેનત કહો, પુણ્યબળ કહો, કોનું છે? એ આપણા પિતાઓનું પુણ્યબળ છે કે એ નીતિના માર્ગમાં ચાલતા હતા, અને નીતિના માર્ગનું પુણ્યના બળથી આપણે અત્યારે ગાડીઓમાં ફરીએ છીએ. હવે આપણે આપણા સંતાનોને સુખી કરવા છે, તો આપણે પણ એ નીતિનો માર્ગ પકડવો પડશે. તો આપણા દીકરાઓ પ્લેનોમાં પણ ફરશે. પણ જો આપણે ડાયવર્ટ થઈ ગયા તો દુઃખી છે. દુઃખ આવતું નથી, દુઃખ માણસ પોતે બોલાવે છે. ભગવાને મને ને તમને શરીર કેટલું સ્વસ્થ આપ્યું છે કે નહીં? કેટલું નિરોગી આવ્યું છે, કેટલું સ્ફૂર્તિ આવ્યું છે. હવે બગાડે છે કોણ? ભગવાન બગાડવા આવે છે. આપણે શું ખાવું ન ખાવું એનું ભાન રાખતા નથી. નાખ કર્યા કરીએ, પછી બીમાર પડીએ, પછી કે ભગવાને મને બીમારી આપી. ભગવાન કે મેં તો તને સ્વસ્થ કરીને આપ્યો હતો. એમ દુઃખને માણસ પોતાના કર્મથી બગાડે છે, પરિણામે દુઃખ આવે છે. મહાભારતની કથા એમ કહે છે કે ગુરુ દ્રોણને પોતાના દીકરાને દૂધ પીવડાવવો છે. એટલી આસક્તિ હતી કે મારા દીકરાને દૂધ નથી પીવડાવી શકતો, ગમે તેમ કરીને મારા દીકરાને દૂધ પીવડાવવું છે. દ્રુપદ રાજા પાસે જઈને યાચના કરી, રાજા આપણે મિત્ર હતા, જોડે ભણતા હતા, તું મને ગાયનું દાન કર. અને રાજાને ગુસ્સો આવ્યો, આવો ભિખારી બ્રાહ્મણ બનીને મારી જોડે માગવા આવે છે, અને પાછો મિત્ર કહે છે. મારો મિત્ર તો કેવો હોય ખબર છે? રાજાઓ જેવા. હું ધનવાન એટલે તું મિત્ર બનીને માગું તો તને કશું જ ના આપું, તું બ્રાહ્મણ બનીને યાચના કરતો તને આખું ગામ આપી દઉં. આ અપમાન સહન કરવાની તાકાત એક લોલુપતા હતી, એક સ્વાર્થ હતો, એક આસક્તિ હતી. મારા દીકરાને દૂધ પીવડાવવું છે. અને ભીષ્મ પિતામહને ખબર પડી. દ્રોણને પોતાના નગરમાં બોલાવ્યા. કૌરવ પાંડવોને વિદ્યા અભ્યાસ કરાવે. અશ્વસ્થામાને સોનાની થાળી મળી, રથ મળ્યો, છત્ર પલંગો મળ્યા, પકવાનો મળ્યા. દ્રોણ જાણે છે દુર્યોધન પાપ કરે છે, પણ દ્રોણ આંખ આડા કાન કર્યા. મારા દીકરાની થાળી જતી રહેશે, પકવાન જતા રહેશે. દ્રોણ જાણે છે ધર્મની સામે યુદ્ધ ન થાય, પણ દીકરો યાદ આવ્યો. મારા દીકરાની સોનાની થાળી જતી રહેશે. ધર્મની સામે યુદ્ધ કરવા તૈયાર થયા. અને ભગવાને વિચાર્યું આ દ્રોણને દૂર કેવી રીતે કરવું? એની નબળી નસ કાપી નાખવા દે, એની આસક્તિ, એનો મોહ કાપી નાખ. અસ્વસ્થામાં હણાયો, અસ્વસ્થામાં હણાયો. અને દ્રોણ ભયભીત બની ગયો.
જે જાણે છે મારો દીકરો ચિરંજીવી છે, પણ આસક્તિમાં ભય આવી ગયો, મારો દીકરો મરી ગયો, હવે આ યુદ્ધ શા કામનું, આ વૈભવ શા કામના, સસ્તો હેઠા મૂકી દીધા.